કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનું પાઠ નંબર 15 ઠંડુ કે ગરમ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો तो मारा वाला विद्यार्थी मित्रों चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक ने शेयर करवानो पण न बोलता। पाठ 15 ठंडू के गरम, जेनी अंदर प्रश्न नंबर मित्रों 1 छे। नीचेना प्रश्नना उत्तर लखो। पहलो प्रश्न छे, तमने ठंडी लागे त्यारे क्या क्या उपायों करशो। मित्रों एनो जवाब आपणे आ रीते लखी शकाय कि अमने ठंडी लागे त्यारे अमे गरम कपड़ा पहेरीशुं, तापणुं करीने तेनी बाजुमां बेसीशुं, गरम पाणी पीशुं जेथी ठंडीथी बची शकाय। बीजो प्रश्न, गरम बटाटा ने ठंडा करवा तमे शुं करशो। जवाब, गरम बटाटा ने ठंडा करवा माटे अमे तेमां ठंडू पाणी नाखीशुं तेमज तेने पंखा नीचे मूकीशुं जेथी बटाटा ठंडा थई जशे। 3. शियाळामां तमने ठंडी लागे तो तमे तमारी फूंकनो उपयोग केवी रीते करो छो। जवाब, शियाळामां ठंडा थई गयेला हाथने गरम करवा फूंक मारवी। शियाळामां हाथ पर फूंक मारवाथी गरमी मळे छे। 4. વધુ ગરમ વસ્તુ ખાવાથી શું શું થાય છે। જવાબ, વધુ ગરમ વસ્તુ ખાવાથી જીભ દાજી જાય છે, ગળામાં બળતરા થાય છે, જીભ પર પણ બળતરા થવા લાગે છે। 5. અવાજ પેદા કરવા ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરશો। જવાબ, અવાજ પેદા કરવા ફૂંક મારીને સીટી વગાડી શકાય છે, શંખ વગાડી શકાય છે, વાંસળી વગાડી શકાય છે। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું। તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા માટે કરો છો। उदाहरण तरीके चश्मा साफ करवा। तो मित्रों आपणे हूँ नीचेना काम करवा माटे फूंकनो उपयोग करीश, जेनी अंदर मित्रों आपणो जवाब थशे सीटी वगाड़वा माटे, भूंगळा वडे चूलामां अग्नि पेटावा माटे, कपड़ा परनी धूळ उडाडवा माटे, चश्माना काच साफ करवा माटे, कागळनी फरकड़ी फेरवा माटे, फूगो फूलावा माटे, मीणबत्ती बुझाववा माटे अने वासળી वगाड्या माटे। तो આવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। प्रश्न 3 છે, ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો। મિત્રો અહીંયા છે વસ્તુને ગરમ કરવી, જેમ કે શિયાળામાં હાથ ગરમ કરવા, રૂમાલને ગરમ કરી આંખ પર મૂકવો, કોલસાને ગરમ કરીને સળગાવવા માટે, ચૂલામાં લાકડાને સળગાવવા માટે। જ્યારે વસ્તુને ઠંડી પાડવા માટે તો ગરમ બટાટાને ઠંડા કરવા, ચાને ઠંડી પાડવા, गरम भजियाने ठंडा करवा, दूधने ठंडू करवा, दाळने ठंडी करवा अने रोटलीने ठंडी करवा। આવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 ની અંદર નીચે આપેલા ચિત્રના આધારે ફરકડી ચકરડી બનાવવાની છે। જેમ અહીંયા મિત્રો તમને આપેલું છે એવી રીતે તમારે કટિંગ કરવાનું રહેશે, બરાબર। અહીંયા તમારે આ રીતે વચ્ચોવચ્ચથી કાગળને કાપવાનો છે, તો અહીંયાથી તમે કાગળને પણ કાપી શકો છો। પછી અહીંયા મિત્રો તમને જે 4 ભાગમાં કીધેલું છે કે આ બરાબર કાગળ અહીંથી કાપવાનો, આ બાજુથી અને આ બાજુથી। જો અહીંયા તમને કાગળ કાપેલો જોવા મળે છે, વચ્ચે એક કાણું પાડી દેવાનું છે અને પછી આ રીતે ચક્કરડી છે કાગળને ગોઠવી દેવાનું છે અને એની અંદર કલર કામ પણ કરી શકો છો। અને પછી અહીંયા જે એક દંડી છે ફૂંક મારવા માટેની એ પણ મૂકી શકો છો અને આવી રીતે તમારી ચક્કરડી છે તૈયાર થઈ જશે। મિત્રો આ વાત કરીએ આપણે તમારા પાઠ નંબર 15 બરાબર ગરમ અને ठंडू और गरम, जेना पाठनु संपूर्ण स्वाध्यायन पोथी सोल्यूशन जोयुं। आशा राखीए छीए तमने आपणो आ विडियो खूब ज उपयोगी निवड़शे। अने खास विडियो गम्यो होय तो मित्रों लाइक शेर और सब्सक्राइब करवानुं पण न भूलता।